નમસ્કાર, હું છું હિના. હવામાન વિભાગ તરફથી જે જાણકારી અને માહિતી આપવામાં આવી છે કે 3 અને 4 તારીખે ભારે વરસાદ ગુજરાતમાં રહેશે. વિન્ડી અને આઈએમડીના માધ્યમથી આપણે જાણીએ કે ભારતમાં અત્યારે કેવો માહોલ છે ને ખાસ ગુજરાતમાં કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે સાર્વત્રિક વરસાદ થશે, પરંતુ ક્યાંક મેઘ મહેરની સ્થાને મેઘ કહેર પણ થઈ શકે છે. અત્યારે આપણે સેટેલાઇટ ઇમેજ જોઈ રહ્યા છે. અહીંયા આ જે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે. આ સિસ્ટમ ધીરે ધીરે અહીંયાથી આ તરફ એટલે કે ગુજરાત તરફ આવશે ને ગુજરાતની ઉપરની દિશામાં પણ જતી આપણે જોઈ શકીશું. આ એ સિસ્ટમ છે જ્યાં આપણે ઝૂમ કરીને થોડું જોઈએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે એટલે મહેમદાવાદ છે, ધોળકા છે, અમદાવાદ છે, તારાપુર છે, ખંભાત છે, આ તરફ ભાવનગર છે, પાલીતાણા છે. અહીંયા આ જે પટ્ટો આખો દેખાય છે ત્યાં પણ વરસાદ રહેશે. સુરતમાં, ભરૂચમાં વરસાદ તો છે જ. અહીંયા જે આપણે આ પટ્ટો જોઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદ છે, પરંતુ આઈએમડીના માધ્યમથી આપણે જાણીએ કે ક્યાં કેટલો વરસાદ છે. આ 3જી તારીખનું છે. 3જી તારીખનું એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એક્સ્ટ્રીમલી હેવી રેન વરસશે. આપણે જોઈશું કે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે. 4 તારીખ પણ છે. 4 તારીખનું પણ હેવી રેન બતાવવામાં આવ્યું છે અને 5 તારીખે પણ હેવી રેન છે. એ પછી વરસાદ ગુજરાતમાં નથી. 6 તારીખ પછી નથી, એટલે કે 5 તારીખ સુધી વરસાદ રહેશે. હવે આપણે એ જોઈએ કે કયા કયા શહેરોમાં વરસાદની સંભાવના બતાવવામાં આવી છે. અહીંયા જે આપણે જોઈ રહ્યા છે ગુજરાતના જે દક્ષિણ ભાગ છે, દક્ષિણ ભાગમાં ભારે વરસાદ છે. અહીંયા આપણે જોઈએ તો સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ છે. અહીંયા થોડો હળવો વરસાદ રહી શકે છે બાકીના એરિયામાં. આ 3 તારીખનું છે. આપણે 4 તારીખનું પણ જોઈ લઈએ કે 4 તારીખે ક્યાં કેટલો વરસાદ છે. તો 4 તારીખે અહીંયા ભરૂચ, ભાવનગર, અમરેલી, ભાવનગરમાં છે, ભરૂચમાં છે, નર્મદામાં છે, સુરતમાં, વલસાડ, તાપી, નવસારી અને દમણ, દાદરા નગર હવેલી. આ દક્ષિણ ભાગની સાથે સાથે અહીંયા આપણને જે ગુજરાતના બાકી વિસ્તાર છે ત્યાં પણ આપણને વરસાદ જોવા મળશે. એટલે કે ભાવનગર અને અમરેલીમાં પણ 4 તારીખે ભારે વરસાદ રહેશે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોઈએ આપણે તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ અહીંયા કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે. બનાસકાંઠા છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. મોરબીમાં પણ ભારે વરસાદ છે. સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે અને દક્ષિણ ભાગમાં તો જે રીતે 3 અને 4 તારીખ અને 5 તારીખ આ જે 3 દિવસ છે ભારે વરસાદ દક્ષિણ વિસ્તારમાં તો રહેવાનો છે. એ તાપી હોય, નર્મદા હોય કે પછી સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, દમણ, દાદરા નગર હવેલી હોય, આ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. હવે વિન્ડીના માધ્યમથી જે આપણે જોયું કે અહીંયા જે આખો વિસ્તાર બની રહ્યો છે એ આખા વિસ્તારમાં એટલે કે અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે, ભાવનગરમાં પણ છે. આ જેટલો પણ ગ્રીન પટ્ટો તમે જોઈ રહ્યા છો ત્યાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે. એટલે ખાસ આ બધા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ રહેશે. ડિસ્ટ્રિક્ટમાં આપણે જોઈએ 3 તારીખનું જોયું. હવે આપણે 4 તારીખ ઉપર નજર કરીએ કે 4 તારીખે ક્યાં કેટલો ભારે વરસાદ છે. તો 4 તારીખે પણ એ જ તમામ વિસ્તારો આપણને બતાવી રહ્યા છે. કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે અને નીચે દક્ષિણનો જે ભાગ છે આ દક્ષિણના ભાગમાં ભારે વરસાદ બતાવવામાં આવી રહ્યો છે. એટલે ખાસ ગુજરાતમાં, ભારતમાં તો અત્યારે ચારે તરફ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને કેટલીક જગ્યાએ આબ ફાટવાની ઘટના પણ બની છે. તો ગુજરાતમાં પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં મેઘ કહેરના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, પરંતુ પૂર આવવાના કારણે કેટલાક ગામોને જોડતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તો ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. ખાસ ગુજરાતના દક્ષિણ ભાગમાં સાવચેતી રાખવાની જરૂરિયાત છે અને તંત્ર પણ એલર્ટ છે, પરંતુ હવામાન વિભાગ તરફથી પણ તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે 3 અને 4 તારીખ આ ભારે છે ગુજરાત માટે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સાથે દક્ષિણ ભાગમાં અને અન્ય કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે ખાસ એ સાવચેતી રાખવી જોઈએ. તમે પણ કમેન્ટમાં જણાવી શકો છો કે તમારા વિસ્તારમાં અત્યારે ક્યાં કેટલો વરસાદ છે. નમસ્કાર.